જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ફોટા સાથે આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ડિસેમ્બર 2025માં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ છે, નામ છે સંગીતા બરુઆ પિશારોટી. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. ડિસેમ્બર 2025માં ગુજરાતના કયા જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા? તો ફટાકડાની ફેક્ટરી હતી અને તેમાં ખૂબ જ ભીષણ આગ લાગી, વિસ્ફોટ થયો અને 21 લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો જવાબ આવશે ડીસા. ગુજરાતમાં ડીસામાં. ડિસેમ્બર 2025માં ભારતીય વાયુસેનાનું સેપેકેટ જેગુઆર ફાઇટર જેટ ગુજરાતના કયા જિલ્લામાં ક્રેશ થયું? તો આ પણ ગુજરાતમાં જ થયેલું છે. જવાબ આવશે જામનગર જિલ્લામાં આ ક્રેશ થયું હતું. તમે ફોટોમાં જોઈ શકો. WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર GTMC ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવ્યું છે, એ પણ જામનગરમાં બન્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. WHO નું પૂરું નામ પણ યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થાય છે. મુખ્ય મથક છે તે જેનીવા ખાતે આવેલું છે. ભારતે વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધા 2025માં પ્રથમવાર ભાગ લઈને કયો ક્રમ મેળવ્યો છે? વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત જ ભાગ લીધો હતો અને 8મો ક્રમ છે તે મેળવ્યો છે. 8મા સ્થાને રહ્યું છે ભારત. ડિસેમ્બર 2025માં આવેલ અહેવાલ મુજબ પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ છત પર સૌર સ્થાપનોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? સૌર પેનલો જે છત પર લગાવવામાં આવે છે તેમાં સર્વપ્રથમ રાજ્ય કયું છે ભારતમાં? જવાબ આવશે આપણું ગુજરાત. સૌથી વધારે આપણા ગુજરાતમાં સૌર પેનલો છે તે છત પર લગાવવામાં આવી છે. રાજકુમાર ગોયલે ડિસેમ્બર 2025માં કઈ તારીખે મુખ્ય માહિતી કમિશનર એટલે કે CIC તરીકે શપથ ગ્રહણ કર્યા છે? તો નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા છે રાજકુમાર ગોયલ. તમે ફોટોમાં જોઈ શકો. આ છે રાજકુમાર ગોયલ અને આ છે આપણા રાષ્ટ્રપતિ કે જેઓ તેને શપથ લેવડાવી રહ્યા છે. તો કઈ તારીખે લીધા? જવાબ આવશે 15 ડિસેમ્બરના રોજ તેઓએ શપથ ગ્રહણ કર્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે ડિસેમ્બર 2025માં કયા મુખ્ય કાર્ય માટે રૂપિયા 11,718 કરોડ મંજૂર કર્યા છે? તો જવાબ આવશે વસ્તી ગણતરી 2027. છેલ્લે વસ્તી ગણતરી 2011માં થઈ હતી, 21માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તે થઈ ના શકી. હવે 2027માં વસ્તી ગણતરી થવાની છે અને તેના માટે રૂપિયા 11,718 કરોડ છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025ના અહેવાલોમાં ભારતના પશ્ચિમ ઘાટમાં કઈ આક્રમક પ્રજાતિ ઝડપથી વિસ્તરી રહી હોવાનું પ્રકાશિત થયું છે? તો એ છે સેના સ્પેક્ટેબિલિસ. તમે અહીં ફોટો જોઈ શકો. આ છે સેના સ્પેક્ટેબિલિસ, જે પશ્ચિમ ઘાટમાં ખૂબ જ આક્રમક રીતે ઝડપથી આ વધી રહ્યા છે, આના વૃક્ષો. ભારતે ડિસેમ્બર 2025માં કયા ક્ષેત્રમાં તેનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર જહાજ લોન્ચ કર્યું છે? તો આ સંપૂર્ણ સ્વદેશી છે. જવાબ આવશે આંતરદેશીય જળ પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર વેસલ છે. ડિસેમ્બર 2025માં છત્તીસગઢમાં કયા જળાશયને રાજ્યનું પ્રથમ રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? છત્તીસગઢ રાજ્યનું પ્રથમ રામસર સ્થળ છે, નામ છે કોપરા જળાશય. ઓપ્શન એ, જેને હાલમાં જ રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ટાઈમ મેગેઝિને કોને પર્સન ઓફ ધ યર 2025 તરીકે નામ આપ્યું છે? પર્સન ઓફ ધ યર ટાઈમ મેગેઝિન. જવાબ આવશે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્કિટેક્ટ્સ. ઓપ્શન બી. તમે નીચે ફોટો પણ જોઈ શકો છો. પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટ ડિસેમ્બર 2025માં કયા શહેરમાં યોજાઈ હતી? દવાઓ પર બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ નું આયોજન છે તે ક્યાં થયું? જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ઓપ્શન બી. ડિસેમ્બરની શરૂઆતના અહેવાલોમાં ભારતને 2025 થી 2029 માટે યુનેસ્કોની કઈ સંસ્થામાં ફરીથી ચૂંટવામાં આવ્યું છે? જવાબ આવશે એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી ભારત ચૂંટાયું છે અને 2029 સુધી તે એમાં રહેશે. ઉચ્ચ શિક્ષણ નિયમનને સુવ્યવસ્થિત કરવા માટે ડિસેમ્બર 2025માં સંસદમાં કયું બિલ રજૂ કરવામાં આવ્યું હતું? ઉચ્ચ શિક્ષણ નિયમનને સુવ્યવસ્થિત કરવા માટેનું આ બિલ છે. નામ છે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન, VBSA બિલ. તમે નીચે ફોટોમાં પણ જોઈ શકો છો. ડિસેમ્બર 2025માં કયા રાજ્યમાં કૌશલ્ય વિકાસ માટે $110 મિલિયન ADB કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ADB એશિયન ડેવલપમેન્ટ બેંક થાય છે એનું પૂરું નામ. તેની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કોના દ્વારા? તો જવાબ આવશે ગુજરાત દ્વારા. શેના માટે? તો કૌશલ્ય વિકાસ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે. ડિસેમ્બર 2025માં ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ સંબંધોને કઈ કવાયતથી મજબૂત બનાવવામાં આવ્યા છે? તો તે કવાયત છે ગરુડ શક્તિ કવાયત. કોની કોની વચ્ચે થાય છે? તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે. એન્ટાર્કટિકા ઓઝોન છિદ્ર 2025માં વહેલા બંધ થઈ ગયું, જે કયા વૈશ્વિક વલણને દર્શાવે છે? તો એન્ટાર્કટિકાની ઉપર જે ઓઝોન છિદ્ર આવેલું છે તે 2025માં વહેલું બંધ થઈ ગયું છે, જે કયા વૈશ્વિક વલણને દર્શાવે છે? તો જવાબ આવશે ચાલુ પુનઃ પ્રાપ્તિ. ઓપ્શન બી. સુપ્રિયા સાહુએ UNEP ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025 એવોર્ડ જીત્યો છે. તેઓ કયા રાજ્યના છે? પૂછવામાં આવે UNEP ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025નો એવોર્ડ કોણે જીત્યો છે? તો સુપ્રિયા સાહુએ જીત્યો છે અને તેઓ તમિલનાડુ રાજ્યના છે. ડિસેમ્બર 2025ની શરૂઆતમાં યુક્રેને કાળા સમુદ્રમાં ઓઇલ ટેન્કરો પર દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને કયા દેશ પર હુમલો કર્યો છે? એટલે કે આ જે હુમલો કર્યો યુક્રેને તે કયા દેશના ટેન્કરો હતા કે જેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો? જવાબ આવશે રશિયા. રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ છે તેમાં યુક્રેન દ્વારા છે તે એટેક કરવામાં આવ્યો છે. 11મી UN ભ્રષ્ટાચાર વિરોધી પરિષદ ડિસેમ્બર 2025માં કયા શહેરમાં યોજાવાની છે? જવાબ આવશે કતારના દોહામાં. દોહા, કતાર. શું છે? તો UN યુનાઇટેડ નેશન્સ ભ્રષ્ટાચાર વિરોધી પરિષદ, દોહા, કતાર યાદ રાખજો. ભારતે ડિસેમ્બર 2025માં પ્રકાશિત કર્યા મુજબ લક્ષ્ય કરતા 50% બિન અશ્મિભૂત ઇંધણ શક્તિ ક્ષમતા પ્રાપ્ત કરી. તેનું મૂળ લક્ષ્ય વર્ષ કયું હતું? તો મૂળ લક્ષ્ય વર્ષ છે તે 2030 હતું. 5 વર્ષ પહેલા આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. તો 5 વર્ષ પહેલા આપણે અહીં પહોંચેલા છે. ડિસેમ્બર 2025માં છત્તીસગઢમાં કયા નક્સલી અથડામણમાં 15 લોકોના મોત થયા? તો જવાબ આવશે બીજાપુર. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી અથડામણ થઈ અને તેમાં 12 નક્સલી માર્યા ગયા અને 3 જવાન છે તે શહીદ થયા છે. ટોટલ 15 લોકોના મોત થયા છે. ભારત ટેક્સીએ ડિસેમ્બર 2025માં ક્યાં ટ્રાયલ શરૂ કરી? દિલ્હી અને ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરી છે. કોણે? ભારત ટેક્સીએ 51,000 ડ્રાઈવરો રોકી અને આ ભારત ટેક્સી છે તે શરૂ કરવામાં આવી છે.
લોકસભાએ ડિસેમ્બર 2025માં કયું બિલ પસાર કર્યું? ડિસેમ્બર 2025માં બિલ પસાર થયું છે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ, સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ 2025. ભારતે કયા સ્થળે યોજાયેલા વર્લ્ડ સ્કિલ એશિયા 2025માં પ્રવેશ કર્યો છે? તો અહીં જવાબ આવશે તાઇપેઈમાં આનું આયોજન કરવામાં આવ્યું. કોલસા સંસાધન ઉપયોગ માટે ડિસેમ્બર 2025માં કેબિનેટ દ્વારા કઈ નીતિને મંજૂરી આપવામાં આવી હતી? કોલસા સંસાધનના ઉપયોગ માટે જવાબ આવશે કોલ સેતુ, ઓપ્શન એ. ભારત ડિસેમ્બર 2025માં યુએસ અને ચીન પછી કયા વૈશ્વિક સૂચકાંકમાં ત્રીજા ક્રમે હતું? તો જવાબ આવશે એઆઈ ઇન્ડેક્સમાં યુએસએ પ્રથમ, ચાઇના બીજું અને ત્રીજું ભારત રહ્યું છે. 2025ના અંતમાં ચર્ચાઓમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કયા પરંપરાગત તહેવાર અથવા તત્વનો ઉમેરો થયો છે? યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં હવે દીપાવલી એટલે કે દિવાળીને પણ એડ કરવામાં આવી છે, જેના લીધે દિવાળીનું મહત્વ છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વધશે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં આગની ઘટનાનો એક મોટો ટ્રેન્ડ પ્રકાશિત થયો હતો, જેમાં ડિસેમ્બર 2025માં 50%થી વધુ મૃત્યુ થયા હતા. એટલે કે બંને રાજ્યમાં જે મૃત્યુ થાય છે તેમાં 50%થી વધુ મૃત્યુ છે તે આગની ઘટનાના કારણે થયા. તો કઈ આગ હતી એ? તો જવાબ આવશે ઔદ્યોગિક આગ. અમુક ફેક્ટરીઓ બળી ગઈ, અમુક કારખાના, ઘણું બધું છે તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘટી ગયું છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. ડિસેમ્બર 2025માં એએસટી સ્પેસ મોબાઈલ માટે કયા ઉપગ્રહનું પ્રક્ષેપણ મુલતવી રાખવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બ્લુબર્ડ 6. બ્લુબર્ડ 6નું છે જે પ્રક્ષેપણ હતું તે મુલતવી રાખવામાં આવ્યું છે અને તેને રીશિડ્યુલ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025માં ચેન્નઈમાં આયોજિત સ્કોશ ઇવેન્ટમાં કયા દેશની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? સ્કોશ ઇવેન્ટમાં છે તે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે, ઓપ્શન બી સાચો જવાબ છે. ડિસેમ્બર 2025માં કયા દેશે આંદ્રેજ બાબિસને ફરીથી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે? આંદ્રેસ બાબિસ વડાપ્રધાન બન્યા છે ચેક રિપબ્લિકના, ઓપ્શન બી સાચો જવાબ છે. ડિસેમ્બર 2025માં મંજૂરીમાં કોલ સેતુ નીતિનો હેતુ શું છે? જેને મંજૂરી મળી છે કોલ સેતુને, કોલ સેતુ પોલિસી, એનો હેતુ પારદર્શક ઉપયોગ, કોલસાનો પારદર્શક ઉપયોગ. ક્વિઝમાં પ્રકાશિત કેમૂર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં છે? કેમૂર વન્યજીવ અભયારણ્ય જવાબ આવશે બિહાર રાજ્યમાં આવેલું છે. ડિસેમ્બર 2025માં સમાચારમાં રહેલ કઈ જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સેન્ચુ જાતિ, જે દક્ષિણ ભારતમાં આદિજાતિ છે. ભારતે કયા મહિનામાં 19 અબજથી વધુ યુપીઆઈ વ્યવહારો પ્રક્રિયા કર્યા? ડિસેમ્બરમાં રેકોર્ડ પ્રકાશિત થયો છે. તો આનો ઉપયોગ છે 19 અબજથી વધુ યુપીઆઈ વ્યવહારો થયા છે. કયા મહિનામાં? તો નવેમ્બર 2025માં થયા છે અને એનો રિપોર્ટ છે તે હાલમાં જ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ટેક્સ રેમ્સ યોજના નવેમ્બર ડિસેમ્બર 2025માં કયા ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવી હતી? ટેક્સ રેમ્સ સ્કીમ જવાબ આવશે કાપડ માટે રજૂ કરવામાં આવી છે અથવા તો મંજૂર કરવામાં આવી છે. 2025ના અંતમાં યુએન રિપોર્ટ મુજબ નવી દિલ્હી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયા ક્રમે રહ્યું છે? તો અહીં જવાબ આવશે ચોથા ક્રમે દિલ્હી રહ્યું છે. તમે અહીં જોઈ શકો, પ્રથમ ક્રમે જકાર્તા છે, બીજા ક્રમે ઢાકા છે, ત્રીજા ક્રમે ટોક્યો છે અને ચોથા ક્રમે છે તે નવી દિલ્હી રહેલું છે અને 9મા ક્રમે છે તે કલકત્તા છે. આ યુનાઇટેડ નેશન્સ દ્વારા પોપ્યુલેશન રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવ્યો છે. 2025
OPCW સંદર્ભમાં મેજર જનરલ ઇરિચો અકિયામાને કયો પુરસ્કાર મળ્યો છે? મેજર જનરલ ઇરિચો અકિયામાને OPCW ધ હેગ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ડિસેમ્બર અહેવાલો મુજબ ભારતમાં આક્રમક અજાણી પ્રજાતિઓ વાર્ષિક કેટલા વિસ્તાર પર આક્રમણ કરે છે? તો અજાણી જે પ્રજાતિઓ વૃક્ષોની છે તે વાર્ષિક 15,500 કિલોમીટરમાં છે તે આક્રમણ કરે છે. ડિસેમ્બર 2025માં આસામે 6 કયા સમુદાયો માટે એસટી દરજ્જો અને નવી શ્રેણીની ભલામણ કરી છે? તો જવાબ આવશે એસટી, ખીણમાં રહેતા જે એસટી પોપ્યુલેશન છે તેના માટે 6 સમુદાયો છે તેના માટે એસટી દરજ્જો આપવાની અથવા તો નવી શ્રેણીની ભલામણ કરી છે. ડિસેમ્બર 2025માં સરકારે કઈ એપ્લિકેશનનું ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશન પાછું ખેંચી લીધું હતું? જવાબ આવશે સંચાર સાથી. સંચાર સાથી એપ્લિકેશનનું ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશન હતું તે પાછું ખેંચવામાં આવ્યું છે. વાઇસ એડમિરલ સંજય સાધુએ ડિસેમ્બર 2025ના અંતમાં કયા પદનો કાર્યભાર સંભાળ્યો છે? જવાબ આવશે યુદ્ધ જહાજ ઉત્પાદન નિયંત્રક તેઓ બન્યા છે. નામ છે સંજય સાધુ. .a 2025માં કયા નિયમો હેઠળ મેસેજિંગ એપ્સ માટે સિમ લિંકિંગ ફરજિયાત કર્યું છે? તો જવાબ આવશે ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા સુધારો. એ નિયમો દ્વારા મેસેજિંગ એપ્સ માટે સિમ લિંકિંગ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. નીચે તમે જોઈ શકો આ બધી એપ્લિકેશન છે જેમાંથી મેસેજ કરી શકાય પરંતુ તેને સિમ લિંક કરવું ફરજિયાત રહેશે. ભારતે નવેમ્બર-ડિસેમ્બર 2025માં કયા મેળામાં આદિવાસી કલાનું પ્રદર્શન કર્યું? તો જવાબ આવશે 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર, જે 14 થી 27 નવેમ્બરમાં યોજાયો હતો. નવેમ્બર 2025માં કયા બંદરનું આધુનિકરણ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ન્યૂ મેંગલોર બંદર, ઓપ્શન બી. નવેમ્બર 2025ના અહેવાલોમાં ભારત કયા ફિલ્ડમાં વિશ્વના 6થા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યું છે? વિશ્વનો 6થો સૌથી મોટો દેશ. જવાબ આવશે પેટન્ટ ફાઇલર. 64,000 પ્લસ પેટન્ટ્સ છે તે ફાઇલ કરવામાં આવી છે ભારત દ્વારા. 2025 WHO પરંપરાગત મેડિસિન સમિટની થીમ શું છે? તો તે છે સંતુલન પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર. સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ યુનિટી ડે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ડિસેમ્બર 2025માં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? બીજો પ્રશ્ન છે ડિસેમ્બર 2025માં ચેન્નઈમાં આયોજિત સ્કોશ ઇવેન્ટમાં કયા દેશની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.